બારડોલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી લોકો સાથે સંપર્ક કેવી રીતે કરે છે તે જાણવા માટે આજે TV9ની ટીમ સવારથી લઈને સાંજ સુધી એમની સાથે દિવસભર રહેશે અને તેમનો પ્રચાર પ્રસાર કેવી રીતે થાય છે, કયા કયા ગામોમાં જાય છે, લોકો સાથે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરે છે તે જાણવાનો આપણે આજે પ્રયાસ કરીશું। તુષાર ચૌધરી તાપી જિલ્લાના વડામથક વ્યારાના નિવાસ સ્થાનેથી સવારે પ્રચાર અર્થે નીકળ્યા। તુષાર ચૌધરીનો આજનો પહેલો કાર્યક્રમ વ્યારાથી 50 કિલોમીટર ઉચ્છલમાં હતો કે જ્યાં કાર્યકર્તાએ તેમને ઉત્સાહભેર આવકાર્યા અને ઉચ્છલમાં જ તેમણે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। તુષારભાઈ પોતાના ઘરેથી નીકળીને સૌ પ્રથમ ઉચ્છલ ખાતે પહોંચ્યા છે અને હવે તેઓ પોતાના કાર્યકર્તાઓની વચ્ચે જે છે તે જવાનું શરૂ કર્યું છે। અલગ અલગ વિસ્તારોમાં આદિવાસી પરંપરા જે છે તે આદિવાસી પરંપરા પ્રમાણે લોકો હવે તેમનું સ્વાગત કરી રહ્યા છે। ખૂબ જ મહત્ત્વની બાબત એ છે કે કાર્યકર્તાઓ સુધી પહોંચવા માટે અને ચૂંટણી જીતવા માટે કાર્યાલયની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હોય છે અને એ જ કાર્યાલયની જે ઉદ્ઘાટન છે તે તુષાર ચૌધરી અત્યારે તેમના કાર્યકર્તાઓ સાથે કરી રહ્યા છે। દિવસનો સૌથી પહેલા કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે। કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સમગ્ર વિસ્તારમાં કાર્યકર્તાઓ કેવી રીતે કામે લાગી જવું તેનું સૂચન કર્યું ત્યારે અમે પણ કાર્યકર્તાઓનો ઉત્સાહ ચકાસ્યો। તુષારભાઈ જે વિસ્તારમાં નીકળ્યા છે આપણે તેમના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરીએ કે કાર્યકર્તાઓની અંદર કેટલો ઉત્સાહ। તમારા વિસ્તારના મુખ્ય પ્રશ્નો કયા છે? મુખ્ય પ્રશ્ન તો એ જ છે કે આદિવાસી અહીંયા જે છોકરાઓ છે, યંગસ્ટાર છે, એ લોકો બેરોજગાર છે, રોજગારી નથી, તો એ લોકોને સારી રોજગારી માટે મળે એ માટે અમે તુષાર સાહેબને આગળ વધાવીએ છીએ। આ વિસ્તારમાં લોકો સુધી પહોંચવા માટે તમારે કયા પ્રકારની તૈયારી કરી છે? ખેડૂતોના દેવા માફીની વાત હતી, આવા અનેક બધા આ લોકોએ જે વચનો આપેલા એમાં એક પણ વચન પાળી શક્યા નથી। એ અમારા મુખ્ય મુદ્દાઓ આ વખતે લોકસભામાં રહેશે। તુષારભાઈ જે છે એ તુષારભાઈ હવે અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોને મળી રહ્યા છે અને એમના જે મુદ્દાઓ જે છે તે લોકો સુધી પહોંચાડવાના તેઓ પ્રયાસ કરી રહ્યા છે અને હવે ધીરે ધીરે આ પ્રચારનો દોર જે છે તે આગળ વધી રહ્યો છે। ઉચ્છલથી નેતાજીનો કાફલો પહોંચ્યો મલંગદેવ। સભા નજીક અમે સ્થાનિકો પાસેથી વિસ્તારની સમસ્યા જાણવાનું શરૂ કર્યું। બારડોલી લોકસભાના ઉમેદવાર તુષારભાઈ સાથે આપણે એમના પ્રવાસ કરી રહ્યા છીએ। અત્યારે આપણે મલંગદેવ ખાતે છે અને મલંગદેવ ખાતે જે સભાઓ છે તે સભાઓ અત્યારે ચાલી રહી છે। બાળકો પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંથી આવ્યા તમે લોકો? સ્કૂલમાં હતા? હે, ક્યાં છે તમારી સ્કૂલ? કેટલી દૂર છે? કદાચ 2-3 મીટર। 2-3 કિલોમીટર હે ને? તો 2-3 કિલોમીટર રોજ તમે ચાલતા જઈને ચાલતા આવો? બહુ ગરમી પડે છે હમણાં, તકલીફ બહુ પડતી હશે। રોજ રોજ આ રીતે જવાનું? કેટલામાં ભણે છે? બીજા ધોરણમાં। કયો વિષય તને વધારે ગમે? અને રોજ તમે લોકો પણ ચાલતા જ આવો છો અહીંથી રોજ? કેટલા જણા? બધા જ જેટલા ભણે એટલા બધા જ? નેતા લોકો આવે કે સ્કૂલમાં? ક્યારે આવે નેતાઓ? નેતાઓ આવે સ્કૂલમાં? નહીં આવે, કોઈ નહીં આવે? પૂછવા નહીં આવે કોઈ? અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીએ કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા લોકોની। શેની સભા અત્યારે ચાલી રહી છે? ચૂંટણીની ચાલી રહી સભા બંધી। કોણ આવ્યું છે અહીંયા? અહીંયા કે સુનિલભાઈ આવેલા છે। કોણ બારડોલી વિધાન લોકસભાની અંદર અત્યારે કોંગ્રેસના ઉમેદવાર કોણ છે? અમને તો ખબર નથી। કયા કયા પ્રશ્નો છે તમારા આ વિસ્તારમાં? અમારા વિસ્તારમાં કે આપણે ચૂંટણીના વિસ્તારના જ છે ને, કોંગ્રેસનો જ છે। શું તકલીફ છે આ વિસ્તારમાં વધારે લોકોને? કયા પ્રકારની તકલીફ પડે વધારે? પાણીની તકલીફ। એટલે કઈ રીતની? માર્ચ ચાલુ થઈ જાય ત્યાર પછી પાણી નહીં મળે। હા, બોરને પાણી નહીં, કૂવાનો નહીં મળે, કૂવામાં નથી, બોરમાં નથી, ટેન્કરથી પાણી આપે। લોકો જે છે તે અહીંયા આપણે એમને પૂછવાનો પ્રયાસ કરીએ કે જે રીતનો આખો આ મલંગદેવ વિસ્તાર છે એ મલંગદેવ વિસ્તારમાં લોકો રોજીરોટી મેળવવા માટે આવી નાની નાની ચીજ વસ્તુઓ પણ વેચતા હોય છે। મહિલાઓ જે છે
કયા પ્રશ્નો જે છે તે તમારા શું અહીંયા તરબૂચ ને એ બધા વેચો છો? હે તરબૂચ વેચો? નહીં. હે હા હે હા અચ્છા લઈ જાય લોકો ખાવા માટે? હે હા રોજીરોટી માટેનું તો એક સારું સાધન આ. હા પૈસા મળી રહે થોડા ઘણા રોજ જેટલા. આમ ગામડાના લોકો ખૂબ જ એ હોય છે કે એ લોકો બોલી નથી શકતા પોતાની વાત, પરંતુ નાના અહીંયા જે આગળ જે મલંગદેવ ખાતે જે તુષાર ચૌધરી અત્યારે સભા સંબોધવા માટે આવ્યા છે તેને નજીક જે બાળકોને આપણે જોયા કે લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારથી તેઓ ચાલતા ચાલતા આવે છે ને આટલા ભર ઉનાળે આ બાળકો જે છે તે પોતાના ઘર તરફ જતા હોય છે. સૌથી મોટો પ્રશ્ન આ વિસ્તારમાં જે છે તે પાણીનો છે અને વર્ષોથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, છતાં પણ પાણીનો જે પ્રશ્ન છે તેનો ઉકેલ આવ્યો નથી. સ્વાગત બાદ નેતાજીએ સભા સંબોધી અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. એક બી રસ્તો આપણા વિસ્તારમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં બન્યો નથી, કારણ કે ભાજપની સરકાર આવી આ યોજના બંધ થઈ. સભામાં હાજર મહિલાઓ કોંગ્રેસના પંજાના સિમ્બોલવાળી સાડી પહેરીને આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની. તુષારભાઈ જે અત્યારે અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર કરી રહ્યા છે પોતાના પક્ષનો, અને આ જે ગામો છે એ આ ગામો ગુજરાતના સૌથી છેવાડાના ગામો પૈકીના છે કે જે મહારાષ્ટ્ર જે છે એ મહારાષ્ટ્રના બોર્ડર ઉપર આવેલા આ ગામો છે. આપણે તુષારભાઈ સાથે પણ 2 મિનિટ વાત કરી લઈએ કે અત્યારે એમનો જો પ્રચાર પ્રસાર છે કેવો ચાલી રહ્યો છે. તુષારભાઈ, ક્યાં આગળ છે, લોકોનો રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? આ એક અંતરિયાળ વિસ્તાર છે, મહારાષ્ટ્ર બોર્ડર સાથે અડેલા ગામો છે અને ટોટલી જંગલ વિસ્તારમાં છે, છૂટાછવાયા ઘરો છે. તેમ છતાં પણ દરેક ગામમાંથી આજે પ્રતિનિધિત્વ અહીંયા આવ્યું છે. એટલે લોકશાહીનું જે પર્વ યોજાઈ રહ્યું છે, લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે, એના વિશે પણ આ લોકો જાગૃત છે અને આજે એના કારણે જ આ મિટિંગમાં પણ એ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી આ લોકો કોંગ્રેસ સાથે જ રહ્યા છે અને આ વખતે પણ કોંગ્રેસ સાથે રહેશે એવો મને વિશ્વાસ છે. ભાઈ, આ એક એવી લોકસભા બેઠક છે કે સૌથી વધારે મહિલા મતદારો છે. મહિલા મતદારોને આકર્ષવા માટે તમારા તરફથી કયા પ્રકારના પ્રયાસો થશે? સૌથી વધારે મહિલા મતદારો છે એ વાત પણ સાચી છે, પણ જાગૃત મહિલા મતદારો છે અને રાજકીય રીતે પણ આગળ પડતી મહિલાઓ આ વિસ્તારમાં જોવા મળે છે. એટલે એમાં 100% એ લોકોને મારે કંઈ કશું કહેવાની જરૂર નથી, એ લોકો કોંગ્રેસ સાથે જ રહેશે. તો મહિલાઓ પણ અહીંયા જે મોટી સંખ્યામાં છે અને જે રીતે જો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અને આપણે કેટલીક મહિલાઓ સાથે પણ વાત કરીએ. બેન, આ વિસ્તારમાં જે પ્રશ્નો છે કયા પ્રકારના પ્રશ્નો છે અને કેવી અપેક્ષાઓ છે તમારી કે જે અહીંના જે ઉમેદવાર છે તમારા તે તમારા પ્રશ્નોને વાચા આપે? અહીંયાના લોકોને સમસ્યા છે કે જે પાણી નહીં મળતું. આજે એવું સાંભળવા મળ્યું કે બહેનો દૂર પાણી ભરવા આવેલી, ત્યાંથી આ મિટિંગમાં આવી. ને બીજું સ્થાનિક પ્રશ્નો, રોજગારી લઈને બધા પ્રશ્નો અહીંના બહેનોને છે. બહુ દૂર જવું પડે છે. નરેગા યોજનામાં રોજગારી નહીં મળતી. બીજી પણ કેટલીક મહિલાઓ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. પહેલાં તો એક આકર્ષણનું કેન્દ્ર તમારી સાડીઓ છે કે આ સાડી પહેરીને આ વિસ્તારની અંદર જે તમે ફરી રહ્યા છો, કેટલી લોકોમાં અપીલ કરે છે આ પ્રકારનો ડ્રેસ કોડ તમારો? લોકો આ ડ્રેસ જોઈને એટલા ખુશ થાય છે. અમારા આદિવાસી લોકો જે છે એમને આ ડ્રેસ થકી અમે આહવાન કરવા માગીએ છીએ કે કોંગ્રેસ એક એવો પક્ષ છે જે આદિવાસીઓને વાચા આપે, નવા મોટા જે નાના મોટા ખેડૂતો છે, 100 દિવસની રોજગારી છે, નરેગા યોજના છે, દરેક યોજનાઓમાં અમે એમને. આ સાડી ક્યાંથી લાવ્યા તમે અને આ ડિઝાઇન કેવી રીતે તૈયાર થઈ છે? ક્યાંથી લાવ્યા છો? સુરત તો આપણું ટેક્સટાઇલ માર્કેટ છે, ત્યાંથી લાવ્યા છે કે કયા પ્રકારે આ ડિઝાઇન આખી? અને અમે અમારી ઈચ્છા પ્રમાણે આ સાડીઓ લાવ્યા કે અમે લોકોમાં જઈને અમારા પંજાનો નિશાન ઉપર પ્રચાર કરીએ, એ માટે લોકો આ જોઈને આકર્ષાય. મહિલા વોટર્સ વધારે છે તમારા વિસ્તારમાં, એટલે સૌથી વધારે જવાબદારી તમારી છે કે મહિલાઓ તમારા પક્ષને મત આપશે કે નહીં?
આપશે. કયા કારણને લઈને મત આપશે? પણ આટલા બધા કામો અહીંયા બાકી છે. અંધેરાળ વિસ્તારોમાં રોજગારીની તો વાતો છે, પણ મહિલાનું પોષણ જે રીતે થવું જોઈએ, કારણ કે સગર્ભા મહિલાઓમાં પણ એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે પોષણના, કે એના કારણે બાળકો પણ જે છે તે કુપોષણ આવે છે આપણા ત્યાં. આ વિસ્તારના પ્રશ્નો એ છે, ખાસ કરીને પાણીના પ્રશ્નો છે, ખાસ કરીને આ જંગલની જમીન છે, અને જે મોટા ભાગે તો પાણીનો પ્રશ્ન મોટો પ્રશ્ન છે. તો ખેતીમાં જમીન પિયતવાળી જમીન થાય એના માટે મોટો પ્રશ્ન અમે બહેનો માટે કીધું છે. તો અત્યારે તુષારભાઈ અલગ અલગ વિસ્તારમાં જઈ રહ્યા છે ને આપણે પણ એમની સાથે છે. અલગ અલગ વિસ્તારોમાં તેઓ કયા પ્રશ્ન કેવી રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયાસ કર્યા છે. આગળ પણ આપણે તુષારભાઈ સાથે વાત કરીશું. મલંગદેવથી ઉમેદવાર વડપાડા પહોંચ્યા હતા. 1:30 વાગે અસહ્ય ગરમીમાં પણ સ્થાનિકો અહીં બેઠા હતા. બારડોલી લોકસભા વિસ્તારની અંદર કોંગ્રેસે પોતાનો પ્રચાર જે છે તે જોરશોરથી શરૂ કરી દીધો છે. મોટી સંખ્યાની અંદર તમે અત્યારે જોઈ શકો છો કે ધમધોકતા તાપની અંદર જે લોકો છે, અંદાજે 39 ડિગ્રી કરતાં પણ વધારે ગરમીના વાતાવરણમાં પણ લોકો કોંગ્રેસની સભાઓમાં અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના જે નેતા છે, કાર્યકર્તાઓ છે અને બારડોલી લોકસભાના જે ઉમેદવાર છે તુષાર ચૌધરી, તેઓ સતત પ્રવાસ કરીને લોકો સુધી પહોંચી રહ્યા છે અને આદિવાસી વિસ્તારની અંદર જે મતદારો છે એ મતદારો સુધી તેઓ પોતાના જે મુદ્દાઓ જે છે તે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડપાડાથી વાઝરડા તરફ નીકળ્યા. ખૂબ લાંબુ અંતર હતું અને હતી અસહ્ય ગરમી, છતાં તુષાર ચૌધરી ઇલેક્શન મોડમાં જણાયા. એક બાદ એક ગામોનો સંપર્ક તેઓ આ જ રીતે આગળ વધારતા ચાલ્યા. અહીં આદિવાસી પરંપરા પ્રમાણે સૌનું ઉમળકાભેર થયું સ્વાગત. વાઝરડામાં તુષાર ચૌધરીએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. આદિવાસી વાજિંત્રો અને નૃત્ય સાથે ગામમાં તેમણે ફરવાનું શરૂ કર્યું. આ આદિવાસી વિસ્તારમાં તુષાર ચૌધરી કોંગ્રેસના મુદ્દા યુવાનો અને વડીલોને સમજાવવા લાગ્યા. સાથોસાથ તેમને લેખિત સામગ્રી પણ આપી. તુષાર ચૌધરી અત્યારે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સવારથી તેઓ વ્યસ્ત છે. પોતાના જે પ્રકારનો પ્રચાર થઈ રહ્યો છે, જે મટીરિયલ છે તે લોકોને આપી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીએ. તુષારભાઈ, સવારથી તમે ખૂબ જ ટાઈટ શેડ્યુલમાં નીકળ્યા છો. કેવી રીતનું આખું આયોજન છે આજનું? હજી 2 મિટિંગો અમારી બાકી છે, એટલે સોનગઢ તાલુકામાં આજે સમગ્ર વિસ્તારમાં મારો સંદેશો પહોંચે, કોંગ્રેસ પક્ષનો સંદેશો પહોંચે એ પ્રકારનું આયોજન છે. એમાં 2 મિટિંગ હજી બાકી છે, એટલે 2 મિટિંગ પૂરી થયા ત્યારે આજનો પ્રચાર અંતિમ તબક્કામાં આવશે. તુષારભાઈ, મુખ્ય કયા મુદ્દાઓ છે કે જેને તમે ધ્યાનમાં રાખશો? આ વિસ્તારમાં આદિવાસી યુવાઓમાં બેરોજગારીનો પ્રશ્ન સૌથી વિકટ છે. શિક્ષણ વધી ગયું છે, પણ શિક્ષણની સામે જે રોજગારી મળવી જોઈએ, નોકરી મળવી જોઈએ, એ આ સરકાર આપી શકી નથી. અહીંયા સિંચાઈની સુવિધા જે ઉપલબ્ધ થવી જોઈએ એ પણ ઘણા બધા વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવી શક્યા નથી. એના કારણે ખેડૂતો પણ નિરાશ છે. તુષારભાઈ, જે કામ થવા જોઈએ ત્યાં વિસ્તારમાં થયા નથી. મહત્વના લોકોને જે સિંચાઈની મુશ્કેલીઓ પડી રહી છે તેનો હલ થયો નથી. જે સોનગઢનો જે દક્ષિણ સોનગઢનો એરિયા છે, જે થોડો જંગલ વિસ્તાર સાથે જોડાયેલો છે, ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં પીવાના પાણીની સમસ્યા પણ અત્યારે અતિ વિકટ બની ગઈ છે અને જે સિંચાઈ માટેનું પાણી ત્યાં પહોંચવું જોઈએ એ પણ પહોંચી શકતું નથી. એના કારણે ખેડૂતો જે એમને આવક થવી જોઈએ આવક મેળવી શકતા નથી. એના કારણે રોટી અર્થે એ લોકોએ સુગર ફેક્ટરીમાં શેરડી કાપવા જવું પડે છે, ત્યાં કોઈ બીજાના ખેતરો સાચવવા જવું પડે છે. એવા પ્રશ્નોનો સામનો આજે થઈ રહ્યો છે. તો જે રીતે અત્યારે તુષારભાઈ જે મુદ્દાઓ છે લોકો સુધી પહોંચશે એવું તમને લાગે છે ખરું? કારણ કે જે રીતે અત્યારે માહોલ દેખાઈ રહ્યો છે, કોંગ્રેસમાં પણ હવે ઉત્સાહ હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. 100% મતદારો પરિવર્તન ઝંકી રહ્યા છે. જે પ્રકારના માણસો અમારી સાથે જોડાઈ રહ્યા છે, જે પ્રકારની અમારી સભાઓ જઈ રહી છે, આટલા અંતરિયાળ વિસ્તારમાં પણ માણસો કલાક 2-2 કલાક મોડા જઈએ તેમ છતાં પણ અમારી રાહ જોઈને બેઠા છે. એ જ બતાવે છે કે મતદારોએ મન બનાવી દીધું છે કોંગ્રેસને સાથ સહકાર આપવા. તો જે પ્રકારના મુદ્દાઓ છે લોકોમાં, અને વિશેષ કરીને અત્યારે જે કોંગ્રેસ જે મુદ્દાઓને લઈને આગળ ચાલી રહી છે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે
કે સિંચાઈનો મુદ્દો અને જળ, જમીન અને જંગલના મુદ્દાઓ કે જે આદિવાસીને સૌથી વધુ સ્પર્શે છે એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો સુધી પહોંચવાનો જે પ્રયાસ છે તે તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે મહત્વની બાબત એ છે કે આ તમામ મુદ્દાઓને લઈને તેઓ લોકોમાં, મતદારોમાં પોતાનું સ્થાન મેળવી શકે છે કે કેમ. કેમેરામેન સંજય ચંદેલ સાથે દેવેન ચિત્તે, TV9 બારડોલી. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.